આજ રોજ હનુમાન જન્મોત્સવની ભરૂચ શહેરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના કશક વિસ્તારમાં આવેલ રોકડિયા હનુમાન મંદિર ખાતે દર વર્ષે હનુમાન જયંતિએ કંઈક આવું નવું બજરંગબલીને અર્પણ કરવામાં આવે છે। એ જ પ્રથાને ચાલુ રાખતા આ વર્ષે 21 ફૂટની બુંદીની ગદાનું સુંદર નિર્માણ કરવામાં આવ્યું હતું, જે ગદાને આજ રોજ રોકડિયા હનુમાન દાદાને અર્પણ કરવામાં આવી હતી। ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ બે નમૂન કલાકારીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો સવારથી જ ઉમટી પડ્યા હતા। સૌ કોઈએ बजरंगबलीના आशीर्वाद मेळवी धन्यता अनुभवी હતી। कसक पुलिस चौकी के बाजू में नर्मदा जी के किनारे बहुत प्राचीन हनुमान जी का मंदिर है। यहाँ पर कुछ न कुछ नया बनाया जाता है। इस बार हनुमान जी महाराज की कृपा से 21 फुट लंबी बूंदी की गदा बनाई गई है। बूंदी से फूलों से सजाई गई है। हनुमान जी महाराज के दर्शन होते हैं। सभी भक्तों से आग्रह है आकर के यहाँ दर्शन करें, हनुमान जी महाराज की कृपा प्राप्त करें। और यहाँ भंडारा चलता है 10 बजे से लेकर के हरी इच्छा तक, राम जी की जब तक इच्छा है तब चलेगा। सभी प्रसाद पामे, हनुमान जी के दर्शन करें। तो આવી જ રીતે ભરૂચના સંકટમોચન હનુમાન તથા મક્તમપુર વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે પણ વહેલી સવારથી ભક્તોએ બજરંગબલીના દર્શન કર્યા હતા। ભરૂચ તાલુકાના કુકરવાડા ગામે આવેલ પવિત્ર સલીલા માં નર્મદાના કિનારે ઋણમોચન પંચમુખી હનુમાનજી મંદિરે હનુમાનજી મહોત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। जय